કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. કલ્પવૃક્ષ કિચનમાં આજે આપણી વચ્ચે પૂજ્ય અમારા મંડળના નાના સ્વામી પૂજ્ય સુખનંદન સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આજે આપણે શું બનાવવાના છીએ સ્વામી? ઘિયા પુલાવ. ઘિયા પુલાવ. ઘિયા પુલાવ મતલબ દૂધીનો પુલાવ. જનરલી દૂધી કદાચ કોઈને ભાવે, ફાવે, ગમે ન ગમે, પણ આજે આપણે દૂધીનો એવી રીતે ઉપયોગ કરીશું અને આ પુલાવ બનાવીશું કે બધાને ભાવશે, ફાવશે અને ગમશે. પછી નાના બાળકો હોય, વડીલો હોય કે યુવાનો હોય. અને આમ પણ ઉનાળાની ઋતુની અંદર દૂધી કોઈ પણ રીતે ખવાવી જોઈએ, કારણ કે દૂધી સૌથી શ્રેષ્ઠ શાકભાજી છે અને પાણીથી ભરપૂર શાકભાજી છે. તો આવો આપણે બનાવી લઈએ ઘિયા પુલાવ, એટલે કે દૂધીનો પુલાવ. રેસીપીમાં છેક સુધી જોડાયેલા રહેજો. રાધે રાધે. સૌપ્રથમ તો દૂધીની છાલ કાઢી લેશું. દૂધીને છીણી લેવાની છે, ગ્રેટ કરી લઈએ મોટી છીણી દ્વારા. પ્રિયજનો, આપણે આજે દૂધી પુલાવ બનાવી રહ્યા છીએ. એના માટે અમે દૂધીને છીણી તૈયાર કરી લીધી છે. એક દૂધી લીધી છે. હાલ અમે 3 વ્યક્તિ માટે બનાવીએ છીએ, તો એક દૂધી લઈ શકીએ છીએ. આપણે થોડા ઘણા વધારે ટામેટા પણ લઈ શકીએ છીએ, કારણ કે એની ગ્રેવી બનાવવાની છે. આમાંથી ઓછા પણ કરી શકીએ છીએ. ટામેટાનો પાવડરની આપણે રેસીપી બનાવેલી છે. ટામેટાનો પાવડર પણ આમાં ઉપયોગ કરી શકાય છે. એ આગળ આપણે વાત જોઈએ છીએ. એ ઉપરાંત જોઈએ તો ધાણાનું કટિંગ કરેલું છે, મીઠા લીમડાના પાન છે, સ્વાદ અનુસાર અદરક નાખી શકીએ છીએ, તીખી લીલી મરચી છે, અને ઉપરાંત આપણે બાસમતી રાઈસનો ઉપયોગ કરી રહ્યા છીએ. જનરલી પુલાવ બનાવવા માટે એક વ્યક્તિ દીઠ 3 મુઠ્ઠી ચોખા ગણતરીમાં લેવાતા હોય છે. જો બીજી બધી ઇતર વસ્તુઓ જમવામાં ન હોય તો, થાળી બીજી ભરેલી ન હોય તો હું હાલ 3 વ્યક્તિ માટે બનાવું છું. 9 મુઠ્ઠી ચોખા લઈ રહ્યો છું. 6, 7, 8, 9. હવેના સ્ટેપમાં આપણે દૂધીનો અને ટામેટાનો વઘાર કરવાનો છે, ગ્રેવી કરવાની છે. પણ એ પહેલાં આપણે 5 મિનિટ માટે આપણા બાસમતી રાઈસને ચોખ્ખા પાણીમાં પલાળી દઈએ. 5 મિનિટ સુધી પલાળતા રહેશે તો પણ એ સરસ ફૂલશે અને મોટા થશે. 3 વ્યક્તિ માટે બનાવીએ છીએ તો આપણે 3 ચમચી ઘી લઈએ છીએ, કારણ કે ઉપરથી આમાં આપણે ઘી નાખવાની જરૂર નથી. આપણે હાલ આપણી ઘરની ગૌશાળાનું શુદ્ધ ગીર ગાયનું ઘીનો ઉપયોગ કરી રહ્યા છીએ, અને આ ઘી અમે આખા ગુજરાતમાં ફ્રી હોમ ડિલિવરી બધા લોકો સુધી પહોંચાડીએ છીએ. અમારા ગુરુકુળની ગીર ગાયોનું ઘી હવે આખા ગુજરાતમાં અને ગુજરાતની બહાર મુંબઈ સુધી પણ અમે ફ્રી હોમ ડિલિવરી પહોંચાડીએ છીએ. ઘી ચોખ્ખું છે, શુદ્ધ છે અને ભેળસેળ રહિત છે. એની જવાબદારી અમારી છે. વધારે નહીં, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે અત્યારના સમયમાં તમારા અને પરિવારના શરીરને સારા રાખવા માટે ઘી, તેલ, દૂધ આ બધું ઓછું ખાજો, પણ શુદ્ધ ખાજો. અને જ્યારે શુદ્ધ ઘીની જરૂર પડે ત્યારે અમને જરૂર યાદ કરજો. સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતો હશે. વધારે માહિતી માટે તમે કોલ પણ કરી શકો છો. જય ગૌ માતા. ઘી આપણું ગરમ થઈ ગયું છે. ઉનાળામાં બનાવીએ છીએ તો આપણે ફક્ત જીરાથી વઘાર લઈએ છીએ. જીરું ફૂટી જવા દેવાનું છે. જીરું ફૂટી જાય એટલે પછી તરત જ સૂકા મરચાં, કાળા મરી, કાજુ, એ ઉપરાંત લીલા મરચાંનું કટિંગ, મીઠા લીમડાના પાન, આદુ નાખીએ છીએ. થોડાક નાખીએ છીએ ધનિયાના ડંઠલ. ગેસની ફ્લેમને આપણે ધીમી રાખવાની છે. અને હવે જરા પણ વિલંબ કર્યા વગર દૂધી નાખીએ છીએ. દૂધીને ગરમ ગરમ ઘી સાથે થોડીક વાર માટે સાંતળવાની છે. અહીં આપણે દૂધીનું છીણ છે ને એ થોડુંક મોટું કર્યું છે, અને તમે ચાહો તો નાનું પણ છીણી શકો છો. ઝીણી છીણી આવે છે એના દ્વારા.
ગેસની ફ્લેમને હાઈ કરી અને 2 મિનિટ માટે આપણે એને ફાસ્ટ ગેસ ઉપર સાંતળી લઈએ છીએ. અને હવે 2 મિનિટ થઈ ગઈ છે. જુઓ છો તો દૂધી ઢીલી પડી ગઈ છે અને ઓછી થઈ ગઈ છે. અને હવે આ સ્ટેજ ઉપર આપણે ટામેટાં નાખી શકીએ છીએ. આ બાજુ દૂધીને ધીમા તાપે પકાવીએ ત્યાં સુધીમાં આપણે ચોખાને સારી રીતે ધોઈ લઈએ, 2 પાણીથી વોશ કરી અને પછી આપણે આગળ વધીએ. હવે આપણે સીધા જ ભાતને પુલાવની અંદર નાખીએ છીએ. મેં આમાં હળદર નાખી નથી અને લાલ મરચું પણ નાખ્યું નથી. જોકે હળદર ન નાખો તો વધારે સારું, બાકી રુચિ અનુસાર તમે નાખી પણ શકો છો. સારી રીતે આપણે એને ચલાવી લઈએ છીએ. હવે આપણે પાણી નાખીએ છીએ. પાણીની માત્રા છે એ જોઈને નાખવાની છે. જેટલા ભાત અને ટોટલ મટીરિયલ છે એના કરતાં ડબલ આપણે લઈએ છીએ. આપણે આવી રીતે આંગળીથી પણ માપી શકીએ. સ્વાદ અનુસાર નમક ભૂલશો નહીં. પાણીની માત્રા ડબલ રાખવાની છે એ વાત ખાસ ભૂલાઈ ન જાય, જેથી ચોખા પરફેક્ટ પાકી પણ જશે, કાચા પણ નહીં રહે. ઢાંકીને આપણે પુલાવને પકાવીએ છીએ અને ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લો રાખીએ. એકદમ ધીમી પણ નહીં અને બહુ ફાસ્ટ પણ નહીં. ધીમા તાપે પાકવા દઈએ. જોઈએ છીએ કેટલા મિનિટમાં પાકી જાય છે. ભક્તો, મારા હાથમાં છે ટામેટાનો પાવડર. જી હા, જ્યારે આપણા ઘરની અંદર ટામેટાં નથી અથવા તો ઇમરજન્સી છે, ટામેટાં ખૂટી ગયા છે અથવા ટામેટાં મોંઘા થયા છે, આ તો ભાઈ બજાર છે, ક્યારેક સસ્તા પણ હોય ક્યારેક મોંઘા પણ હોય, પણ સસ્તા ટામેટાં જ્યારે હોય ત્યારે આપણે એની સુકવણી કરી અને ટામેટાનો પાવડર બનાવી શકીએ છીએ. પણ કેવી રીતે બનાવીએ છીએ એની પરફેક્ટ રેસીપી તમારે જો જોઈતી હોય તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે. તમે આઈબોલ ઉપર એ ક્લિક કરી શકો છો, ત્યાંથી પણ મળી રહેશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક મળી રહેશે ટામેટાના પાવડરની રેસીપી. તો ચોક્કસથી તમે આ જોઈ અને ઘરે ટામેટાનો પાવડર તમે સ્ટોર પણ કરી શકો છો. લાંબા સમય સુધી આ બગડશે પણ નહીં અને ખૂબ જ હેલ્પરૂપ તમને થશે એ વાતની મને ખાતરી છે. ભક્તો, આશરે 12 થી 15 મિનિટનો ટાઈમ ગયો છે અને ધીમા તાપે આપણે પકાવી રહ્યા છીએ. જોઈએ છે તો આપણો પુલાવ સરસ પાકી ગયો છે. દૂધી છે પણ એકદમ મર્જ થઈ ગઈ છે. અને હવે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે. ચેક કરી લેવાનો છે દાણો, જોકે પાકી જ જાય છે 15 મિનિટમાં તો. અને હવે આપણે આને ઉતારી લઈએ. આમનમ રહેવા દઈએ છીએ અને ઉપરથી આપણે વઘાર લેવાનો છે. થોડુંક તેલ લઈએ છીએ. આ જગ્યા પર ઘી પણ તમે લઈ શકો છો. તેલ ગરમ થાય એટલે તરત જ આપણે ચપટીક જીરું, ગેસની ફ્લેમને બંધ કરી દઈએ છીએ. લાલ મરચું સ્વાદ અનુસાર, આપણા પુલાવ ઉપર લાલ મરચું, સ્વાદ અનુસાર લીંબુ, ધાણાની સાથે આપણો પુલાવ તૈયાર છે. આપણો આ ઘીયા પુલાવ અથવા તો દૂધી પુલાવ ઠાકોરજીને ભોગ ધરાવી દઈશું. જુઓ કેટલી સરસ સુગંધ આવી રહી છે. એકદમ પરફેક્ટ પાકી ગયો છે. દૂધી પણ પરફેક્ટ કૂક થઈ ગઈ છે. અને હવે ઠાકોરજીને ભોગ ધરાવી દઈએ. છેલ્લી આપણી શરત પ્રમાણે ઘરમાં જે કંઈ બનાવવું એ ભગવાનને અવશ્ય ભોગ ધરાવજો. ઘરના મંદિરમાં બેઠેલા ભગવાન પણ આપણો ભાવ પ્રેમ એ ગ્રહણ કરતા હોય છે. તો ચોક્કસથી ભગવાનને ધરાવજો. એ વાત સાથે મળીએ છીએ ફરીવાર એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌ ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. ઘણા લોકો એમ કહેતા હોય છે કે સંતોને રસોઈની વાતો શા માટે કરવી જોઈએ? સાધુ સંતો, સંન્યાસી, એમને ખાવાની ચર્ચા શું અયોગ્ય છે? પણ હું તમને પ્રશ્ન પૂછું કે જો સંતો જ સાત્વિક જીવનની વાતો નહીં કરે તો પછી કોણ કરશે? અને જો આજે સાચું ખાવું શું એ કોઈ નહીં સમજાવે તો સમાજ કઈ દિશામાં આગળ વધશે એ તમે કદાચ અંદાજ પણ નહીં લગાવી શકો. સંતોનો ધર્મ માત્ર ભજન કીર્તન એ અત્યાધિક કરવાનું નથી, પણ સમાજને સાચી દિશા બતાવવી એ એમનું કામ છે. આજે લોકો શું ખાઈ રહ્યા છે તમે જો તો ખરા. બહારનું જંક ફૂડ, પેકેજડ વસ્તુઓ, કેમિકલ્સ ભરેલા ખોરાકો જેમાં સ્વાદ છે પણ સ્વાસ્થ્ય નથી. અને એના કારણે થઈ શું રહ્યું છે ખબર છે?
શરીર બીમાર થઈ રહ્યા છે, મન બધાના ચીડચીડા બની રહ્યા છે અને જીવનમાં અશાંતિ દિન પ્રતિદિન વધતી જાય છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે જેવો આહાર એવા જ વિચારો. તો જો આહાર અશુદ્ધ હશે તો વિચાર પણ અશુદ્ધ બનવાના જ છે. અને જો વિચાર અશુદ્ધ થઈ જાય તો પછી જીવનની દિશા પણ બગડી જ જાય. અને એટલા માટે જ સંતો જ્યારે સાત્વિક આહાર કરવાની વાત કરે છે તો એ માત્ર રસોઈ શીખવાડતા નથી, પરંતુ એ જીવન સુધારવાની એક દિશા બતાવી રહ્યા છે આજના યુવાનોને. મનને શાંત બનાવવાનો માર્ગ બતાવી રહ્યા છે આજની વડીલ વૃદ્ધ પેઢીને. જો એક પરિવાર પણ બહારનું ખાવાનું છોડી અને ઘરનું શુદ્ધ સાત્વિક ભોજન શરૂ કરશે તો માત્ર શરીર જ નહીં પરંતુ ઘરમાં શાંતિ આવશે, સંબંધોમાં પ્રેમ વધશે અને આધ્યાત્મિકતા પણ વધશે. આ બધું શું છે ખબર છે? આ પણ આ એક સેવા જ છે. અને યાદ રાખજો કે ભૂખ્યા માણસને જો આપણે ભોજન કરાવીએ છીએ તો એ સેવા છે. તો યોગ્ય ભોજન શીખવાડવું એ પણ મોટામાં મોટી સેવા છે હાલના સમયમાં. સંતો માત્ર મંદિરમાં બેસવા માટે નથી હોતા, સંતો સમાજને ઊંચો ઉઠાવવા માટે હોય છે. અને આજના સમયમાં શરીર અને મનને શુદ્ધ રાખવું એ સૌથી મોટી જરૂરિયાત છે. તો સાત્વિક આહારનો પ્રચાર અને પ્રસાર એ કોઈ નાનો વિષય નથી. આ ખરેખર રાષ્ટ્ર અને સમાજની સૌથી મોટી સેવા છે. તો જો કોઈ એમ કહે તમને કદાચ કે સંતોને રસોઈની વાતો શા માટે કરવી જોઈએ, તો પ્રેમથી જવાબ આપજો કે આ રસોઈ નથી, આ તો જીવન સુધારવાની એક સેવા છે. અને જ્યાં સેવા છે ત્યાં જ ઈશ્વરનો વાસ છે. નમસ્તે.